સ્વાતિ માલીવાલ સાથે અભદ્ર વ્યવહારના આરોપી અને સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારની સીએમ આવાસથી ધરપકડ. માલીવાલે બિભવ કુમારની સામે મારપીટ મામલે નોંધાવી હતી એફઆઈઆર. સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ચહેરા અને પગ પર ઈજાની પુષ્ટિ. બિભવ કુમારને 30,000 કોર્ટમાં કરાયા રજૂ. સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારપીટ મામલે ભાજપે આપ પર કર્યા પ્રહાર. કહ્યું, પહેલા ભ્રષ્ટાચાર, પછી દુરાચાર, પછી પ્રચાર. આ જ છે આપ સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો આપે આ સમગ્ર ઘટનાને ગણાવ્યું ભાજપ પ્રેરિત, જ્યારે કોંગ્રેસ તરફથી અધીર રંજને મૂક્યો પક્ષ. 24ના પડકાર માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી હરિયાણાના અંબાલામાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર પૂર્વ સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો મુખ્ય આક્ષેપ. તો ભ્રષ્ટાચાર મામલે પણ કોંગ્રેસને ઘેરી. હરિયાણા બાદ દિલ્હીમાં મોદી કરશે પ્રચાર. ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ યુપીના ઝાંસીમાં ગજવી જનસભા. કહ્યું, પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું. પીઓકે રામ મંદિર પરિવારવાદ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. સાંજે અમેઠીમાં કરશે રોડ શો. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ભાજપ પર કર્યા પ્રહાર. મી મે લોકસભાની 49 બેઠકો પર યોજાનારા 5મા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. રાજનાથસિંહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ અને ચિરાગ પાસવાનના રાજકીય ભાવિનો થશે ફેસલો. ક્યાંક લૂ તો ક્યાંક વરસાદ. મોસમના બદલાયેલા મિજાજે વર્તાવ્યો કહેર. પાટનગર, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત લૂની ઝપેટમાં. દિલ્હી અને આગ્રામાં ગરમીનો પારો પહોંચ્યો 47 ડિગ્રીને પાર. લોકો ત્રાહિમામ, જ્યારે કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી. રાજ્યમાં આકાશમાંથી વરસી અગનવર્ષા. 6 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર. 44.7 ડિગ્રીની સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. અમદાવાદ, ગાંધીનગર, ભુજ, અમરેલીમાં આજે અપાયું ઓરેન્જ એલર્ટ. તંત્રએ જાહેર કરી ગાઈડલાઈન. માઉન્ટ આબુમાં અર્બુદા દેવી પહાડ પર પ્રથમવાર એકસાથે જોવા મળ્યા 6 રીંછ. ખુલ્લામાં ફરતા 6 રીંછનો વિડીયો થયો વાયરલ. આબુમાં 350 કરતાં વધુ રીંછ કરે છે વસવાટ. તો કોડીનારની રેસિડેન્શિયલ કોલોનીમાં સિંહ અને સિંહણ પોતાના 3 બચ્ચાની સાથે લટાર મારતા લોકોમાં ફફડાટ.